છે. આજે ઇવારા હોસ્પિટલનું સ્ટાર્ટ થયું છે. આ હોસ્પિટલમાં બધી જાતની જુદી જુદી તપાસ અને ઓપરેશન બધા અંડર વન રૂફ છે. અને કોઈના ચક્કરની તકલીફ હોય એના માટે વટાઈગો લેબ છે, કોઈના મશીન જોતી હોય એ મળી શકે છે. બધી ટેસ્ટિંગ, જેને ભેરાશ હોય, કોઈ પણ નાન બાલથી કોઈ મોટા હોય એના બધી ટેસ્ટિંગ અહીંયા થાય છે. સ્પીચ થેરેપીની સુવિધા છે. ઇમ્પ્લાન્ટના પેશન્ટ સિવાય કોઈના પેરાલિસિસ થાય એના માટે પણ જે થેરેપી હોય એ તમારા લોયર હોય, ટીચર હોય, એની અવાજ બદલી જાય છે એના માટે જે થેરેપી હોય એની આખું ટ્રીટમેન્ટ અહીંયા મળે છે. મારી ઓપીડીમાં બધી વસ્તુ, એન્ડોસ્કોપી, તમારે ગલામાં સ્કોપ અને બધું ઓપીડીમાં આ સુવિધા છે. પછી આપણે પાસે 2 મોડ્યુલર ઓટી છે. એમાં જે ઇક્વિપમેન્ટ છે બધા લેટેસ્ટ છે અને આપણે એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કોઈ 0.1% ઇન્ફેક્શન એન્ટર ના થાય ઓપરેશનમાં. અને જે આપણા જનરલ વોર્ડ છે સ્પેશિયલ રૂમ સિવાય એ બી પણ એવી રીતે રાખ્યું છે કે પેશન્ટ સારું થઈને અને ખુશ થઈને જાય. બધા પેશન્ટ એક સરખા છે. કોઈ અને અહીંયા ઉપર પેન્ટ્રી છે. બધી વસ્તુ અંડર વન રૂફ આ હોસ્પિટલમાં મળી શકે છે. આખું ગુજરાતમાં, ઇવન આઈ વુડ સે કે નોર્થ પાર્ટ ઓફ ઇન્ડિયામાં એવું હોસ્પિટલ છે જ્યાં આખું ENTનું બધું વસ્તુ એક સાથે એક જ જગ્યા છે. અને આપણે ફ્યુચરમાં અહીંયા સ્લીપ લેબ પણ કરવાની છે. બધા અહીંયા ઓપરેશન થશે. જે પેશન્ટ હોય એના જે સ્નોરિંગ થાય, ખરાટેની તકલીફ હોય અને પછી ઘરમાં એટલું બધું તકલીફ થાય, એના જે ઓપરેશન હોય જુદા જુદા એ પણ અહીંયા થશે. તો આપણે સિવિલમાં જે પ્રકારની સેવાઓ તમે આપી છે આ હોસ્પિટલ થકી લોકોને કે બાળકોને સેવા મળશે અહીંયા. આપણે અહીંયા 3 વર્ષથી નાના બાળકના ઇમ્પ્લાન્ટ ફ્રી ઓફ કોસ્ટ અને ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સર્જરી અહીંયા કરવાની છે. અને જે બાળક અને કોઈ માણસ જે મોટા થઈ ગયા છે અને એને પહેલાં સાંભળતા અને બોલતા હોય એના પછી વાયરલ ઇન્ફેક્શન થયું અને પછી ડેફનેસ થયું, એને પણ ફ્રીમાં ઇમ્પ્લાન્ટ અહીંયા મળશે. તો જો સેવાનું કામ હું પહેલાં કરતી હતી એ તો ચાલુ જ રહેવાનું છે. પછી થોડું એડવાન્સ તરીકેથી મારા જે મનમાં છે કે હું સેવા આપું એટલા માટે મેં ઇવારા હોસ્પિટલ ખડી કરી છે. કેટલી પ્રાઇસ લઈ શકે છે મધ્યમ વર્ગના લોકો પર આ હોસ્પિટલનો લાભ લઈ શકશે કે પછી મોટા લઈ શકે છે. આપણી પાસે એવા ડોનર પણ છે જે મને કીધું છે કે મારે કોઈ પેશન્ટ વોક ઇન થાય એના પાસે કોઈ પૈસા ના હોય તો એની ફીસ એ જ ભરવાના છે. તો હું એ સેવાનો લાભ પણ આપીશ એને બધાને. જે હોસ્પિટલ અહીંયા આજે ચાલુ થાય છે એમાં યુનિક વસ્તુ એ છે કે અહીંયા બધી ટેસ્ટિંગ, બધું ઓપરેશન અને બધા જે જુદા જુદા ડૉક્ટરના જવાનું બધા અંડર વન રૂફ છે. આ હોસ્પિટલમાં વટાઈગો લેબ છે, જેના ચક્કર આવતા હોય એના આખું ટ્રીટમેન્ટ, હિયરિંગ એડ લેબ છે, જાતની ઓડિયોલોજિકલ ટેસ્ટિંગ, તમારે કોઈ ભેરાશની તકલીફ હોય અને પછી સ્પીચ થેરેપી, કોઈ પેશન્ટના પેરાલિસિસ થાય અને એને સ્પીચ થેરેપી જરૂર પડે, આ બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. પછી આપણે પાસે મોડ્યુલર ઓટી છે 2 અને આપણે એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કોઈ જાતનું અંદર ઇન્ફેક્શન 0.1% એન્ટર ના થાય. એટલી બધી આપણે અહીંયા આધુનિક તકનીક અને ઇક્વિપમેન્ટ જે ઝાયસનું હોય યા ફિર સ્ટોર્સનું હોય યા આ બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે આપણે અહીંયા કામ કરવાનું છે. અને વોર્ડમાં જે સુવિધા આપી છે એ એવી આપી છે કે જનરલ વોર્ડ જેવું નથી લાગતું. આપણે એના બધા પેશન્ટને એવી રીતે રાખવાનું છે કે બધા અહીંયાથી સારું અને ખુશ થઈને જાય એવી રીતે. આજે ઇવારા હોસ્પિટલ ચાલુ થાય છે. હું ડૉક્ટર નીરજ સુરી અને એ હોસ્પિટલ એક મારું ડ્રીમ હોસ્પિટલ જેવી છે, જેમાં મેં આજે બધાને કીધું કે એક પેઇન્ટિંગ મેં જે અહીંયા મૂકી છે એમાં જે ઈયર ન હોય યા ઇનર ઈયર ન હોય યા મારો કોકલિયા હોય, મેં એક પેઇન્ટિંગ, એક વસ્તુ અહીંયા બનાવી છે. અહીંયા મેં એવી રીતે આ હોસ્પિટલ, ઇવારા હોસ્પિટલ આવ્યું છે કે જ્યાં પણ એક પેશન્ટને બધી વસ્તુ અંડર વન રૂફ મળી જાય.
એને જે ચક્કર આવતા હોય, એને ચક્કર શેના માટે આવતા હોય, એને ભેરાશની તકલીફ હોય નાનબાલથી મોટાના કોઈ, એની ટેસ્ટિંગ, પછી એને હિયરિંગ એડ લેવાનું હોય, સ્પીચ થેરપી, ઇમ્પ્લાન્ટ સિવાય બીજાના કોઈ, જેને કોઈ પેરાલિસિસ થયું હોય એને લેવાનું હોય, કોઈ ટીચર લોયર એની અવાજ બદલી ગઈ હોય, યા ફિર આપણે એના ગલાના સ્વરપેટીના કોઈ ઓપરેશન પછી થેરપી આપવાનું હોય, આ બધું વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાએ. પછી અહીંયા મોડ્યુલર ઓટીની સુવિધા છે, જેમાં એક પણ જાતનું ઇન્ફેક્શન 0.1% બી અંદર નહીં આવી શકતા. અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકીએ છીએ, જેમાં સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તમારા ઇન્ફેક્શન આવી નથી શકતા અંદર. આપણું NABH અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે. સ્પેશિયલ રૂમની વાત હું નથી કરતી, અહીંયા સ્પેશિયલ રૂમ છે, પણ જનરલ વોર્ડ જે મેં બનાવ્યું છે અહીંયા, મને એવું એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડમાં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમમાં જ છું. તો મેં જે અહીંયા બધી સુવિધા વાળા હોસ્પિટલમાં છે એ એવી રીતે છે કે પેશન્ટ અહીંયાથી ખૂબ મન ખુશ કરીને જશે. એટલા માટે આ જે સુવિધા છે ડ્રીમ હોસ્પિટલ ઇવારા હોસ્પિટલ અહીંયા ખડી કરી છે. અહીંયા ENT સિવાય ફેશિયલ, પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, મેડિસિન સુવિધા, પીડિયાટ્રિક પેશન્ટ માટે સુવિધા બધી ઉપલબ્ધ છે. મધ્યમ વર્ગી વ્યક્તિ જ્યારે આપણી હોસ્પિટલમાં આવશે એની પાસે અફોર્ડેબલ નહીં હોતી, એ માટે પબ્લિકને સમસ્યા. હું પહેલાં સરકારમાં હતી, ત્યાં મેં બધું સેવાનું કામ કર્યું છે, જે મેં અહીંયા ચાલુ જ રાખવાનું છે. અહીંયા એવું નથી કે મારા એટલા પૈસા લેવાનું છે, એવું નથી. તમારી પાસે પૈસા ના હોય, મારે ફ્રીમાં ઓપરેશન કરવાનું હોય તો હું કરી દઈશ, પર અહીંયા તમે સેવાનું પણ લાભ મળશે. આપણી પાસે એવા ડોનર છે જે તમારી ફીસ પણ જાતે એ આપશે અને તમારું ઓપરેશન થઈ શકે અહીંયા. હા, બીજી બ્રાન્ચ મેં કીધું પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, મેડિસિનના પેશન્ટ જે હોય અને જે નાન બાળક પીડિયાટ્રિક પેશન્ટ્સ, આ બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા હા એ તો છે ને. એના માટે આ ઇમરજન્સી હોસ્પિટલ માટે હોસ્પિટલમાં પેનલ છે 24 કલાક. હું અહીંયા પેશન્ટ માટે 24 કલાક છું. હું માનું છું કે જે ડૉક્ટરનું ધર્મ છે એ આપણે એવી રીતે જ કરવાનું હોય કે પેશન્ટ વખત આવી ગયું તો આપણે એના માટે પેશન્ટ કહે છે કે આપણે એના માટે ભગવાન છે તો ભગવાનનું રૂપ બતાવવાનું જ છે.